रमेश काका શું કરો? मसाला खाता है। मसाला खाता है? हिंदी बोलता है, बोलो क्या बोलते हैं? हाँ? मसाला खाते हैं। तो मित्रों रमेश काका मसाला खाते हैं, मसाला खाता नहीं, मसाला खाते हैं। हमको खिला दो, हमको खिला दो थोड़ा, खिला दे। खिला दे, खिला दो, खिला दो। તો મિત્રો પાણી કોમેડી મોડે છે એટલે તમે એકવાર આવો ની મુલાકાત લો, ચાબા પીવો, મજા. ગુડ મોર્નિંગ મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે મહાકાળી માતાનું મંદિર દર્શન કરવા માટે. તો મિત્રો જોઈ શકો છો કે ક્યાં આવેલું છે મંદિર. તો તમે વિડીયોમાં બને રહો તો તમને બધું હું તમને કહીશ કે ક્યાં આવેલું છે મંદિર, અને તો તમને મહાકાળી માતાના દર્શન કરાવવાના છીએ. તો મિત્રો તમે વિડીયોમાં બની રહો. તો આપણે જઈશું મહાકાળી માતાનું દર્શન કરવા માટે. તો મિત્રો આપણે હવે આવેલું છે આપણા લાડોલમાં મંદિર આવેલું છે. અહીંયા મહાકાળી મંદિર સરદારપુર વિજાપુર રોડ ઉપર છે. તો તમે જોઈ શકો છો કે મહાકાળી માતાનું મંદિર છે. અહીંયા આપણે અહીંયા અંદર જઈને દર્શન કરવાના છીએ. તમે પણ દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે અંદર જઈને દર્શન કરીશું અને તમે પણ દર્શન કરી શકો છો. તો મિત્રો તમે દર્શન કરી શકો છો અહીંયા. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી મહાકાળી માતા મંદિરના દર્શન કરવા માટે. તો તમે મિત્રો તમે પણ દર્શન કરી શકો છો. આપણે મિત્રો અત્યારે મંદિર બંધ છે એટલે બહારથી તમે દર્શન કરી લેજો, કારણ કે ટાઈમ નથી અત્યારે એટલે. ઓકે હા, તો મિત્રો મહારાજનું કહેવું છે કે લાઇટ નથી ને એટલે નથી દેખાતું. તમે જોઈ શકો છો કે અંદર મહાકાળી માતાનું મંદિર છે, લાઇટ નથી એના હિસાબથી દેખાતું નથી. તો આપણે મહાકાળી માતાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું. તો આ મહાકાળી મંદિર છે અને મંદિરમાં હોલ બનાવેલો છે અહીંયા. તો તમારે પણ આવવું હોય તો આવી શકો છો એ દર્શન કરવા માટે. તો આ હોલ છે અને અહીંયા મહારાજ છે, મહારાજનું રહેવાનું છે. તો મિત્રો આપણા વિડીયોમાં બની રહો. તો આપણે તમને બીજું પણ તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મહાકાળી માતાનું. તો આપણે જઈશું હવે મિત્રો. તો એક્ઝેક્ટ મહાકાળી માતા મંદિર છે ત્યાં આપણે. તો મિત્રો આપણે ચા પીવાની છે, તો ચા પીવા જઈશું. તો તમે વિડીયોમાં બની રહો. અને મિત્રો આપણે અવારનવાર આપણા બ્લોગ આવતા જ રહે છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ સપોર્ટ કરજો મિત્રો, અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ સપોર્ટ કરજો મિત્રો, અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરજો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ હાઈવે છે અને અહીંયા. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે રમેશ કાકાના પાર્લરે, અને રમેશ કાકાની ચા પીવાની છે. ગરમા ગરમ બહુ સરસ ચા બનાવે છે રમેશ કાકા. તો આપણે એમનું ચાનો ચુસ્કો લેવાના છીએ. તો તમારે પણ ચા પીવી હોય તો આવી શકો છો મહાકાળી મંદિર ત્યાં. અને આપણે રમેશ કાકા અહીંયા આ રમેશ કાકાનું પાર્લર છે, જોઈ શકો છો તમે. આપણા મિત્ર છે અને સારા વ્યક્તિ છે, અને આપણે ચા પાવા માટે ક્યાંના બૂમો પાડતા હતા મિત્રો, પણ આપણે દર્શન કરવા જતા એટલે આપણે તો દર્શન કરી પછી આપણે રમેશ કાકા જોડી મુલાકાત કરીએ. તો મિત્રો અહીંથી એક બરીકું ખાઈશું, રમેશ કાકાની ચા પીશું, ચા ચુસ્કી મારીશું. તો રમેશ કાકા ચા બા લાવે રહો. તો રમેશ કાકાએ ગરમા ગરમ ફાઇનલી ચા આપી દીધી છે મિત્રો, અને તમારે પણ ચા પીવી હોય તો તમે આવી શકો છો. વલાસના લાડોલ હાઈવે પર આવેલું મંદિર છે આપણું મહાકાળી માતાનું મંદિર છે. સારી છે ને આપણે. તો તમે જો આપણે ચા પીને પછી કહેવાનું મિત્રો, હાલ નહીં કે રમેશ કાકાનું નહીં વાપરવાનું, આપણે ચા પીને પછી કહેવાનું. રમેશ કાકા તો કે હા તો મારે કેવું પડે સારી બની મારા મિત્રો જોવો તો. તો મિત્રો સારી ચા બનાવી છે રમેશ કાકા, એક નંબર. ત્યાંનો મતલબ કે તરક લાકડા જેવી ચા છે. તમે આવીને એકવાર પી શકો અને પછી મને કહેજો કે રમેશ કાકા ચા સારી ના બનાવી તો આપણે રમેશ કાકા બરાબર ના ધમકાવીશું પાછા. તો ચા ના ચા સારી બનાવે છે રમેશ કાકા મિત્રો. આ તો ગમત કરી છે, મારા ખાસ મિત્ર છે અને અહીં આવ્યા હતા એટલે એમને આપણે મુલાકાત કરી અને બહુ સારું થયું, અને એમને મને ચા પાઈ ગરમા ગરમ. અને આપણે બ્લોગનું શૂટિંગ કરવા માટે અહીંયા ફાઇનલી નીકળ્યા હતા. તો રમેશ કાકાને આપણે પાર્લરે કરે. તો રમેશ કાકા બહુ સારા માણસ છે મિત્રો, અને બિચારા પાલન નાખ્યું છે. તમે આવો તો ત્યાં કોઈ વકરો બકરો કરાવજો પાછા. અવશ્ય મુલાકાત લેજો અને વકરો બકરો કરાવજો પાછા, બરાબર. આ તો આપણે તો પૈસા નહીં હાલવાના ચાના પાછા, એટલે આપણે તો પૈસા નહીં ચાલશે, પણ તમે આવજો પાછા પૈસા રમેશ કાકાના. અને હોટલ આવીને પાછા રમેશ કાકા પૈસા લેવાના કોઈ ગ્રાહક આવો તો
અરે કે લેવાના કે બોલો અરે કે સેવા કેમ નથી તો મિત્રો તમે આવજો રમેશ કાકા હોટેલ ગયા હાલવાય તો આવજો હાલવાય તો હતો નહીં મારા કાતા મને લગતા હો તો મિત્રો આ મારા મિત્ર છે તમને બતાડીશું તો બહુ સારા વ્યક્તિ છે અને મિત્રો જેન્યુન માણસ છે અને ત્યાં આવજો ત્યાં એમને ચા બા સરસ બનાવે છે નાસ્તો પણ કરવો હોય તો ગોટા પણ બનાવી આપશે રહ્યા હો ગરમા ગરમ તો આવજો આપણે મહાકાળી મંદિર છે તમને બતાડીશું કે અહીંયા વલાસના હાઈવે છે આ પણ આ મહાકાળી માતાનું મંદિર આવેલું છે લાડોલ આપણે લાડોલ રોડ ઉપર જ છે એક્ઝેક્ટ તો તમે આવી શકો છો અને એ પોણીનું ઉપર સરસ મજાની સેવા કરી છે ભાઈ મેલરીરામ સેવા વાળા ભાઈ એ કરી છે તો જોરદાર કહેવાય કે અત્યારે પોણી કેમ પીવા ના જવું પડે તમને અને એ પણ મિનરલ બનાવી છે તો સારું કહેવાય એમનું કામ સારું છે રમેશ કાકા શું કરો मसाला खाता है मसाला खाता है हिंदी बोलता है बोलो क्या बोलते हैं मसाला खाते हैं मसाला खाते हैं तो मित्रों रमेश काका मसाला खाते हैं मसाला खाता नहीं मसाला खाते हैं खाते हैं हमको खिला दो हाँ? हमको खिला दो थोड़ा अरे खिला दे हाँ? हाँ खिला दे रे खिला दो खिला दो हाँ? खिला दो તો મિત્રો ફની કોમેડી માણસ છે એટલે તમે એકવાર આવો એમની મુલાકાત લો ચાબા પીવો મજા આવશે આપણે મળી લીધી અને આપણા મિત્ર છે અને તમે તારા અહીંયાથી નીકળો તો ચા પીને જજો શાંતિથી અહીંયા સરસ મજાની જગ્યા છે તમે જુઓ તો ગમે જેટલો વરસાદ પડશે ને પણ અહીંયા એક ટેપુ વરસાદ નહીં આવે કારણ કે આ ટેબા પર દુકાન બનાવેલી છે એમને શું કેવું રમેશ કાકા તો મિત્રો આપણે નવા બ્લોગમાં મળીશું તો ત્યાં સુધી જય માતાજી તો વિડીયો જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજને પણ જેવો સપોર્ટ કર્યો છે એવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો અને ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો એવો યુટ્યુબમાં કરો તો મિત્રો જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે ચા પી લીધી છે અને હવે આપણે આવ્યા છીએ વાંદરા જોડી કારણ કે વાંદરા જોડી થોડી મજાક મસ્તી કરવાની છે અને આપણે વિજયભાઈ આવ્યા છે આપણા લાડોલના બરાબર અને બે જણ સાથે મળીને આપણે આ બિસ્કિટ ખવડાવવાના છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગયા છે આપણા બધા મહેમાનો તો જોઈ શકો છો આ કેટલા મોટા મહેમાનો બધા તમે જુઓ તો અહીંયા વિજયભાઈ બિસ્કિટ ખવડાવે છે તો આ જોઈ શકો છો અહીંયા ખાસા બધા મહેમાનો આપણે આવી ગયા છે અને રોજ અહીંયા આવે જ છે મહેમાનો આપો આપો તો બરાબર ખવડાવો વિજયભાઈ તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો કે આપણે મહાકાળી માતા મંદિરના દર્શન કર્યા પછી ચા પીધી ને અહીંયા હવે વાંદરાને બિસ્કિટ પેલા વિજયભાઈ ખવડાવતા હતા તે આપણે હવે બીજા પણ લોકેશન પર જવાના છે તો તમે વાંદરા જોડી મસ્તી પણ કરી શકો છો અહીંયા આવો તો તમે જોજો અહીંયા ઘણા બધા વાંદરા આવેલા છે અને તો અહીંયા વિશેષ વલ્લો પણ આવેલો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો મોટો વડલો છે અને સરસ મજાનો છે અને અહીંયા બધા વાંદરાઓ અહીંયા જ રહે છે વડલા ઉપર અને બહુ મોટો વડલો છે તો તમે બતાડીએ તમને તો જોઈ શકો છો કે કેવડો મોટો વડલો છે અહીંયા અને વડલો પાછો અહીંયા વેવ પોગળી છે તો એમાં કેવું આ વેવ પાછી નીચે આવશે નીચે આવીને પાછા આવા થળિયો બનવાનો છે મિત્રો જુઓ તો આમ વડલાને કંઈ થવાનું નહીં 500-1000 વર્ષ થાય ને તો કંઈ થવાનું નથી તમે તો જોઈ શકો છો તો અહીંયા મોટો વડલો છે અને અહીંયા આરામ કરવો હોય તો પણ કરી શકાય શાંતિથી બેસી શકાય તો તમે પણ તમને બતાવું તો મિત્રો આપણે આવ્યા હતા એ જોઈ શકો છો મહાકાળી માતા મંદિર છે એટલે રમેશ કાકાની દુકાન આપણે આટલા હતા અને હવે આપણે જવાના છે બીજા લોકેશન પર તો આપણા વિડીયો બની રહો અને આપણા બ્લોગ જોતા રહો મિત્રો તો જય માતાજી મિત્રો